જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય 27. પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષની રીતિ. શ્રી કપિલ ભગવાન બોલ્યા, હે માતા, જેમ જળમાં પ્રતિબિંબિત થયેલો સૂર્ય તે જળના વિનાશ વગેરે ગુણોથી લેપાતો નથી, તેમ જીવાત્મા પ્રકૃતિની અંદર એટલે પ્રકૃતિના કાર્યરૂપ દેવ, મનુષ્યાદિ શરીરમાં રહેલો છે, છતાં ખરી રીતે પોતે નિર્ગુણ, અકર્તા અને રાગ દ્વેષાદિ વિકારોથી રહિત હોવાથી પ્રકૃતિના સત્વાદિ ગુણો વડે ઉત્પન્ન થનારા સુખ દુઃખાદિથી કે પુણ્ય પાપાદિથી લેવાતો નથી. પણ જ્યારે તે પુરુષ પ્રકૃતિના ગુણોમાં આસક્ત થાય છે, ત્યારે જ દેહાદિ ઉપરના હું મારું એવા અભિમાનથી મૂઢ બની પોતાના સ્વરૂપ જ્ઞાનને ભૂલે છે અને તેથી જ હું કરતા છું અને મિથ્યાભિમાન કરે છે. પછી એ કતુરતાભિમાનને લીધે જ પરાધીન તથા મોક્ષ સુખથી ભ્રષ્ટ થઈ પ્રકૃતિના સંગથી કરેલા કર્મના દોષોને લીધે સારી નરસી અને મિશ્ર એટલે દેવ, પશુ, પક્ષી તથા મનુષ્ય જાતિઓમાં જન્મ લઈ સંસારમાં પટક્યા કરે છે. જેમ સપનમાં પોતાનું માથું કપાવવું વગેરે અનર્થ પ્રાપ્ત થાય છે, તે ખરી રીતે મિથ્યા છે, છતાં તે અનર્થ જાગ્યા વિના દૂર થતો નથી. તે જ પ્રમાણે સંસારમાં પ્રાપ્ત થતા જન્મ મરણ, સુખ દુઃખ વગેરે સર્વ અર્થ ખરી રીતે મિથ્યા જ છે, છતાં વિષયોનું ધ્યાન કરતા રહેવાને લીધે આ જીવાત્માને સંસાર દૂર થતો નથી. માટે જ દુષ્ટ ઇન્દ્રિયોના વિષય માર્ગમાં અત્યંત આસક્ત થયેલા ચિત્તને દ્રઢ ભક્તિયોગથી અને તીવ્ર વૈરાગ્યથી ધીમે ધીમે વશ કરવો અને તે ચિત્તને યમ નિયમાદિ યોગ માર્ગમાંથી વારંવાર એકાગ્ર કરવું. શ્રદ્ધાથી યુક્ત થઈ મારામાં નિષ્કપટ પ્રેમ ભાવ રાખવો, મારી કથા સાંભળવી, સર્વ પ્રાણીઓ પર સમભાવ રાખવો, કોઈ સાથે વેર ન કરવો, હર કોઈનો સંગ છોડવો, બ્રહ્મચર્ય પાળવું, મૌન રાખવું, ઈશ્વરાર્પણા ભાવથી સ્વધર્મનું આચરણ કરવું, જે કંઈ સ્વેચ્છાએ મળે તેથી સંતુષ્ટ રહેવું, મિતાહારી થવું, એકાંતવાસ કરવો, રાગ દ્વેષાથી રહિત થઈ મનનશીલ થવું, શાંત સ્વભાવ રાખવો, સર્વ સાથે મિત્રતા રાખવી, સર્વ ઉપર દયા કરવી, જીતેન્દ્રિય થવું, પુત્ર સ્ત્રી વગેરે પરિવારથી યુક્ત આ શરીર ઉપર અહંતા મમતા છોડી અને પ્રકૃતિ તથા પુરુષના તત્વનો સાક્ષાત્કાર કરનારું જ્ઞાન મેળવવું. કેમ કે તે જ્ઞાન દ્વારા જાગ્રત, સપન અને સુષુષ્ટિ એ 3 અવસ્થાઓ દૂર થઈ આત્મા સિવાય બીજા કોઈ પદાર્થ જેને દેખાતો નથી એવો પુરુષ જેમ નેત્રમાં રહેલા સૂર્ય દ્વારા આકાશમાં રહેલા સૂર્યને જુએ છે, તેમ શુદ્ધ અંતઃકરણ દ્વારા તે શુદ્ધ આત્માના દર્શન કરે છે. એ રીતે શુદ્ધ આત્માના દર્શન કરનારો પુરુષ સર્વ ઉપાધિથી મુક્ત અને અહંકાર વગેરે મિથ્યા વસ્તુઓમાં સત્યરૂપે પ્રતીત થનાર જગતની કારણભૂત પ્રકૃતિના અધિષ્ઠાન મહત્વાદી કાર્યના પ્રકાશક, સર્વ કાર્ય તથા કારણમાં વ્યાપ્ત અને પરિપૂર્ણ બ્રહ્મને પામે છે. જેમ જળમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ જ્યારે ઘરમાં ભીત ઉપર પડે છે, ત્યારે તે ઘરના ખૂણામાં ઊભેલો મનુષ્ય ભીત ઉપર પડેલા સૂર્યના પ્રતિબિંબ દ્વારા પ્રથમ જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબ બંને જુએ છે અને પછી જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબ દ્વારા આકાશમાં રહેલા ખરા સૂર્યના દર્શન કરે છે. તેમ આત્માનું પ્રતિબિંબ જેમાં પડેલું છે એવા શરીર, ઇન્દ્રિયો તથા મન વડે જેમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડેલું છે એવો ત્રિગુણાત્મક અહંકાર પ્રથમ દેખાય છે અને પછી બ્રહ્મના પ્રતિબિંબવાળા તે અહંકાર દ્વારા પરમાર્થ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્માના દર્શન થાય છે. અર્થાત અહંકાર રૂપ ઉપાધિથી યુક્ત
આત્મા દ્વારા શુદ્ધ આત્માના દર્શન કરી શકાય છે. સુષુપ્તિ અવસ્થામાં આકાશ વગેરે 5 મહાભૂતો, શબ્દ સ્પર્શાદી 5 તન્માત્રાઓ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વગેરે બધા નિંદ્રાને લીધે અવિદ્યારૂપ અજ્ઞાનમાં લીન થાય છે. તે વખતે જ નિંદ્રા રહિત અને અહંકાર રહિત થઈ પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે છે. તે જ આત્મા છે એમ સમજવું. જે આત્મા જાગૃત તથા સ્વપ્ન અવસ્થાનો જોનાર દ્રષ્ટા છે અને તે વખતે એ સ્પષ્ટ રૂપે ભાસે છે. તે જ આત્મા સુષુપ્તિ અવસ્થામાં અહંકારના વિષયરૂપ ભૂતો વગેરેના લય થવાથી પોતે નાશ ન પામેલો છતાં પોતાને મિથ્યા નાશ પામેલો માને છે. જેમ કોઈ ધનવાન મનુષ્ય પોતાના ધનનો નાશ થતા વ્યાકુળ થઈ પોતાને પણ નાશ પામેલો માને છે, તેમ આત્મા પણ સુષુપ્તિ અવસ્થામાં પોતાને ઉપાધિરૂપ અહંકારનો નાશ થતા પોતાને પણ નાશ પામેલો માને છે. એમ વિચાર કરી વિવેકી મનુષ્ય આત્માનો સાક્ષાત્કાર કરે છે કે જે આત્મા અહંકારથી યુક્ત આ શરીરનો પ્રકાશક અને અધિષ્ઠાન હોય તારક છે. દેવહૂતિએ પૂછ્યું, હે બ્રહ્મન, પ્રકૃતિ પુરુષને કદી છોડતી નથી, કેમ કે હે પ્રભો, પ્રકૃતિ પુરુષ એ બંનેને એકબીજાનો આશ્રય છે અને બંને નિત્ય છે. જેમ ગંધ પૃથ્વી વિના અને પૃથ્વી ગંધ વિના હોય નહીં, અથવા જેમ જળ રસ વિના હોય નહીં, તેમ પુરુષ પ્રકૃતિ વિના અને પ્રકૃતિ પુરુષ વિના હોય જ નહીં. અર્થાત તેઓ બંનેનું નિત્ય સાથે જ અસ્તિત્વ છે. તો પોતે એકર્તા એવા પુરુષને પણ પ્રકૃતિના જે ગુણોથી કર્મબંધન થાય છે તે પ્રકૃતિના ગુણો જ્યાં સુધી હોય ત્યાં સુધી પુરુષનો મોક્ષ કેમ થાય? કદાચિત કોઈ સમયે તત્વજ્ઞાનના વિચારથી પુરુષને આ ઉગ્ર સંસારનો ભય દૂર થાય તો પણ તે ભયનું કારણ પ્રકૃતિના ગુણો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી એ સંસાર ભય ઊભો જ છે. શ્રી કપિલદેવ ભગવાન બોલ્યા, નિષ્કામ સ્વધર્મના આચરણથી, નિર્મળ મનથી ઘણા સમય સુધી મારી કથાઓ સાંભળવાથી, ગાઢ થયેલી મારી ભક્તિથી પ્રકૃતિ પુરુષનું સત્ય સ્વરૂપ પ્રકૃતિ પુરુષનું સત્ય સ્વરૂપ દર્શવનારા જ્ઞાનથી, અતિશય બળવાન વૈરાગ્યથી, વ્રત નિયમ વગેરે દ્વારા કરેલા યોગાભ્યાસથી, તીવ્ર આત્મધ્યાનથી પુરુષની પ્રકૃતિ રાત દિવસ બળતી જાય છે. જેમ અગ્નિને ઉત્પન્ન કરનારું અરણથી કાષ્ઠ પોતાથી જ ઉત્પન્ન થયેલા અગ્નિ વડે બળીને નાશ પામે છે, તેમ એ પ્રકૃતિ પણ ધીમે ધીમે અદ્રશ્ય થાય છે. જેમ જેનો ભોગ ભોગવીને ત્યાગ કર્યો હોય અને જેને વિશે નિત્ય દોષો જ જોયા છે, એવી તિરોભાવ થયેલી પ્રકૃતિ સ્વતંત્ર અને પરમાનંદ સ્વરૂપ પોતાના મહિમામાં રહેલા પુરુષનું અશુભ કરી શકતી નથી. જેમ નિદ્રામાં પડેલા મનુષ્યને સ્વપ્ન અને અનર્થો આપનારા થાય છે, પણ તે જ સ્વપ્ન જાગ્રત અવસ્થામાં આવેલા મનુષ્યને યાદ આવ્યા હતા મોહ કરતું નથી, તે જ પ્રમાણે પ્રકૃતિ પુરુષના સત્ય તત્વને જાણનાર અને મારા વિશે મન લગાડનાર આત્મારામ પુરુષને પણ પ્રકૃતિ કદી અનર્થ કરતી નથી. એ રીતે જેમાં અનેક જન્મ થાય છે એવા લાંબા કાળ સુધી કેવળ સ્વરૂપમાં જ રમનાર મુનિ અર્થાત પ્રકૃતિ પુરુષનું વિવેકવાળો મનુષ્ય બ્રહ્મલોક સુધીના સર્વ પદાર્થો પર વૈરાગ્યવાળો રહી આત્મચિંતનમાં મગ્ન રહેતો આત્મતત્વનો જ્ઞાતા થાય છે. આત્મજ્ઞાનને લીધે તેના સર્વ સંશય નાશ પામે છે અને પછી તેનું વાસનામય કારણ શરીર ન રહેતા તે ધીર પુરુષ એકમાત્ર મારો જ આશ્રિત થઈને જેને પ્રાપ્ત કરીને યોગીઓ ફરી પાછા સંસારમાં આવતા નથી એવા મારા સ્વરૂપભૂત મંગળમય કૈવલ્ય પદને આ જ જન્મમાં સરળતાથી પ્રાપ્ત કરે છે. હે માતા, જ્યારે એ સિદ્ધ થયેલા પુરુષનું મન યોગને લીધે વધેલી અને યોગ વિના બીજા કોઈ પણ કારણે પ્રાપ્ત ન થનારી અણીમાદી 8 મહાશુદ્ધિઓ રૂપી માયામાં જ આસક્ત થતું નથી,
ત્યારે તે પુરુષને આત્યંતિક ગતિ પ્રાપ્ત થાય છે કે જ્યાં મૃત્યુનો ગર્વ છે જ નહીં. પણ વિઘ્ન કરવા આવેલી અણિમાદી મહાસિદ્ધિઓમાં તે આસક્ત થાય તો કેવો આને મેં વશ કર્યો આવો મૃત્યુને ગર્વ થાય છે. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય 27 સમાપ્ત.